મારા જેવા નાસ્તાના શોખીન લોકો જ્યારે પણ કોઈ જગ્યાએ ફરવા માટે જાય ને એટલે ત્યાંનું લોકલ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કર્યા વગર રહે જ નહીં. અને એમાં પણ દેવનગરી દ્વારકામાં તમે દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હો તો આ 5 જગ્યાઓ ઉપર નાસ્તો કરવા જવાનું બિલકુલ ના ભૂલતા. ખરેખર મજા આવશે. પહેલા નંબરે છે વાકલ કૃપા સમોસા, તીનબત્તી પર આવેલા છે અને પછી રોટલી વાળા સમોસા કહેવાય છે. સમોસા તો ઓકે છે પણ અહીંયા આગળની ચટણી એક નંબર છે. બાકી બીજી જગ્યા છે કામધેનુ ફાસ્ટ ફૂડ, એક્ઝેક્ટલી રબારી ગેટની સામે આવેલું છે. અને અહીંયા આગળ તમને ઢોસા છે, દાળ પકવાન છે, પૌવા છે, વણેલા ગાંઠિયા છે, એવો બધો નાસ્તો મળી જાય છે સવારમાં. પણ અહીંયા આગળ તમને હું એક વાત જરૂરથી કહીશ કે અહીંયા આગળના દાળ પકવાન મને એટલી બધી મજા નથી આવી, પણ અહીંયા આગળના ઢોસા અને પૌવા ખરેખર ખાવાની મજા આવી હતી. હા, વણેલા ગાંઠિયા બી મજા આવશે હો. ત્રીજી જગ્યા છે રોઝી કૃપા પાણીપુરી, હોમગાર્ડ ચોકમાં આવેલી છે. અને ભાઈ અહીંયા આગળની પાણીપુરી શું કહેવું તમને લોકોને, એકદમ લીલોછમ એકલા વટાણાનો રગડો અને એમાં પણ એમની પકોડી એકલા ઘઉંની બનેલી અને એમાં પણ એકદમ લાલ ચોળ. પાણીપુરી તો તમને મજા જ આવશે, પણ એની જોડે તમે અહીંયા આગળ એમની તીખી મીઠીની પ્લેટ બનાવડાવી બોસ તો તમને બહુ જ મજા આવી જશે. ચોથી જગ્યા છે વૃંદા દાબેલી, રામપરા સનાતન બસ સ્ટેન્ડ પાસે આવેલી છે. અને ભાઈ અહીંયા આગળની દાબેલી ખરેખર મજા આવી જાય એવી હોય છે. તમે લોકો જેવા દ્વારકામાં એન્ટર થશો એટલે તરત જ તમને દેખાઈ જશે. પાંચમી અને છેલ્લી જગ્યા કે જ્યારે અમે લોકો દ્વારકામાં જઈએ એટલે આ જગ્યાએ જરૂરથી જઈએ છીએ અને એ છે લાઈવ ઢોકળા. ભાઈ કોઈ જાતનું નામ નહીં લખેલું, માર્કેટ ચોકમાં આવેલા છે અને અહીંયા આગળના લાઈવ ઢોકળા ખરેખર ખાવાની મજા આવી જાય છે. તો આ 5 જગ્યા ઉપર તમે લોકો જ્યારે પણ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન માટે જાઓ તો નાસ્તો કરવા માટે જરૂરથી જજો. ખરેખર મજા આવશે.